નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતીઓના માથેથી મોટો બોજ ઉચક્યો છે. ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના નાગરિકોના કલ્યાણ માટે સતત મોટા પગલાં લઈ રહી છે. આ અંતર્ગત ગુજરાત સરકારે રાજ્યના લોકોને નવા વર્ષની મોટી ભેટ આપી છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતીઓના માથેથી મોટો બોજ હટાવવા જઈ રહી છે. રાજ્ય સરકારે ગુજરાતના 1.65 કરોડ ગ્રાહકોને લાઇટ બિલમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ રાજ્યના 1.65 કરોડ લોકોના વીજ બિલમાં ઘટાડો થશે. આ વાતની જાહેરાત ખુદ રાજ્યના વીજળી મંત્રી કનુ દેસાઈ દ્વારા કરવામાં આવી રહી છે. વીજળી પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વીજળી પરની ઇંધણ ડ્યુટી પ્રતિ યુનિટ 40 પૈસા ઓછી કરવામાં આવી રહી છે. ઉર્જા મંત્રીએ જાહેરાત કરી છે કે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું છે કે સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે વીજ ગ્રાહકોને રાહત આપીને મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું છે કે ઓક્ટોબર 2024 થી ડિસેમ્બર 2024 સુધી લાગુ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજા સુધારા સુધી ચાલુ રહેશે. ઉર્જા મંત્રી દેસાઈએ જણાવ્યું હતું કે ઇંધણ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાથી રાજ્યના લગભગ 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન વીજળીના વપરાશ પર 1120 કરોડનો લાભ મળવાપાત્ર રહેશે. વધુ માહિતી આપતા ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત પાવર રેગ્યુલેટરી કમિશન દ્વારા મંજૂર કરાયેલ ફ્યુઅલ સરચાર્જ ફોર્મ્યુલા મુજબ એપ્રિલ 2024 થી સપ્ટેમ્બર 2024 સુધીના ત્રિમાસિક સમયગાળા દરમિયાન રાજ્યની માલિકીની વીજ વિતરણ કંપની ₹2.85 પ્રતિ યુનિટ FPPPA નો ફ્યુઅલ સરચાર્જ લાદવામાં આવતો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન ત્રિમાસિક ગાળામાં ઓક્ટોબર 2024 થી ડિસેમ્બર 2024 દરમિયાન એરક્રાફ્ટની કિંમત પર પ્રતિ યુનિટ ₹2.85 ના દરે ફ્યુઅલ સરચાર્જ પણ લાદવામાં આવે છે. તો ચાલુ વર્ષ દરમિયાન રાજ્ય સરકારની માલિકીની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ઇંધણ સરચાર્જનો દર અસરકારક રીતે જાળવી રાખવામાં આવ્યો છે. વધુમાં ચાલુ નાણાકીય વર્ષ 24-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદી વ્યવસ્થાપન અને સ્થિર વીજ ખરીદી દરોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગ્રાહકોના મોટા હિતમાં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જમાં દરમાં 40 પૈસાનો ઘટાડો કર્યો છે, જે મુજબ 1 ઓક્ટોબર 2024 થી ગ્રાહકોને વર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજળીના વપરાશ પર પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ મળશે, જેના કારણે લોકોએ પ્રતિ યુનિટ માત્ર ₹2.45 ચૂકવવા પડશે, જે પહેલા ₹2.85 હતા. ધન્યવાદ.